આજે તો આપણે પ્રતિકભાઈ પણ ઉઠાડીને થાકી ગયા હતા. તો શું કે મારી ઇન્સ્ટા ફેમિલી મજામાં? આજે આપણે જવાનું છે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે. નાઈ ધોઈ કપડાં બદલાવીને ચડી ગયા હતા ધાબા ઉપર તડકો ખાવા માટે. પછી તો આપણે નીકળી ગયા ચોટીલા જવા માટે. રસ્તામાં આવી ગયા હતા બોર, લઈ લીધા બોર, ખાઈ લીધા બોર. આપણે પ્રતિકભાઈના ઘરે રોકાણા હતા, ત્યાંથી 50 કિલોમીટરનું અંતર કાપીને આવી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા. તો ફાઇનલી આપણે પહોંચી પણ ગયા હતા, દર્શન પણ કરી લીધા હતા અને દર્શન કરીને માતાજીનું એક સોંગ પણ ગાઈ નાખ્યું હતું. જો તમારે આખી રીલ્સ જોવી હોય તો કિશન પરમાર 72 વાળી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી ગઈ છે, તો બધા જોતા આવજો. તો મેં ગાઈ પણ લીધું હતું અને દર્શન પણ કરી લીધા હતા, તો તમે પણ દર્શન કરી લો. પછી તો બીજું એક મંદિર નીચે પણ હતું માતાજીનું, જ્યાં દર્શન કરવાની તો છૂટ હતી પણ વિડીયો ઉતારવાની મને. અને પછી લઈ લીધા હતા બોર, પાછા ખાઈ નાખ્યા બોર અને માતાજીના દર્શન કરીને નીકળી ગયા પાછા રાજકોટ જવા માટે. ઘરે જતા હતા ક્યાં તો રસ્તામાં જ વંટોળીઓ જોવા મળી અને પછી તો લાગી ગઈ હતી ભૂખ અને ક્રિષ્ના કાઠિયાવાડીમાં રોકી દીધી હતી અને થારી જોઈને તો લાગ્યું કે કુંભકર્ણની થારી આપી દીધી આપણે. અને પછી તો થારીમાં આવી ગયા હતા ભૂંગરા, તો પ્રતિકભાઈ અપમાન ન કરાય એટલે ખાઈ નાખ્યા. પછી તો થારી જોઈને જેવું લાગ્યું એવું કઈ હતું નહીં. જમી પણ લીધું હતું ને આવી ગયા હતા પેમેન્ટ કરવા માટે. 910 રૂપિયામાં ભંગાઈ તો ગયા હતા, પછી મુકવાસ ખાઈને મીઠું મોઢું કરી લીધું અને પછી તો નીકળી ગયા હતા જીજાજીના ઘરે જવા માટે. તો કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કોમેન્ટ કરજો બધા અને મળીએ પાછા નવા જ મિની વ્લોગ સાથે. તો દ્વારકાધીશ બધાને.